સ્વાગત છે તમારું તોરલી પાકશાળામાં। આજની વાનગી છે ટેસ્ટી કચ્છી દાબેલી। તો શીખીએ। હવે સૌપ્રથમ આપણે જે આ બટેટા બાફી લીધા છે, મેં મેશ કરેલા છે, એની અંદર 3 થી 4 ટેબલસ્પૂન આંબલીની ચટણી નાખશું। તમને જો વધારે ગળી જોતી હોય, થોડીક મીઠી જોતી હોય દાબેલી, તો તમે વધારે આંબલીની ચટણીનો ઉપયોગ કરી શકો છો। હવે મેં એક આ મસાલો તૈયાર કર્યો છે, જેની અંદર મેં ધાણા જીરું, હળદર, મરચું, ગરમ મસાલો, મીઠું અને થોડાક ગરમ મસાલા નાખીને આ રીતે દાબેલીનો મસાલો તૈયાર કર્યો છે। તો આપણે એ દાબેલીનો મસાલો તૈયાર કરેલો નાખશું। તમે આ બધું જ એક એક ચમચી નાખીને પણ મસાલો તૈયાર કરી શકો છો અને આ રીતે તમે મસાલો બનાવી થોડોક તેલમાં સાતળી અને પછી લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો। હવે આપણે એની અંદર મસાલા શીંગ નાખશું। એક સરખી રીતે મિક્સ કરશું। હવે એને આપણે હાથેથી, તમે આમાં ઝીણા સમારેલા કાંદા એટલે કે ડુંગળી નાખી શકો છો, દાડમના દાણા નાખી શકો છો, તમારા ટેસ્ટ મુજબ। આપણો દાબેલીનો મસાલો એક રીતે એક રસ ભેગો થઈ ગયો છે। હવે આ રીતે પાવની અંદર આપણે મસાલો ભરશું। જો તમને નાના છોકરાઓને આપતા હો તો તમે એક બાજુ મીઠી ચટણી પણ લગાવી શકો છો। એક સાઈડ આપણે ગેસ સ્ટાર્ટ કરી દઈએ, પાવને શેકવાના છે એટલે। આ રીતે આપણે હવે દાબેલી ભરાઈ ગઈ છે। હવે તમે આ દાબેલી છે એ બટરમાં પણ ટોસ્ટ કરી શકો છો અને બ્રેડમાં પણ ટોસ્ટ કરી, તેલમાં પણ ટોસ્ટ કરી શકો છો। તો આપણી દાબેલી તૈયાર છે, બંને બાજુથી સરસ શેકાઈ ગઈ છે। આપણે એને સર્વિંગ પ્લેટમાં લેશું। તો તૈયાર છે કચ્છની સ્પેશિયલ એવી વાનગી કચ્છી દાબેલી। તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।